अन्यायोपार्जितं द्रव्यं 10 वर्षाणि तिष्ठति प्राप्ते चैकादशे वर्षे समूलं हि विनश्यति। મિત્રો, આ સંસ્કૃત શ્લોક આપણને કહેવા માંગે છે કે અન્યાયોપાર્જિતમ દ્રવ્ય, અન્યાયથી કમાયેલું ધન 10 વર્ષાણી તિષ્ઠતિ, મિત્રો 10 વર્ષ સુધી તમારા ઘરમાં ટકશે. પ્રાપ્તે ચૈકાદશે વર્ષે, પ્રાપ્તે 11મું વર્ષ બેસતા સમૂલમ હિ વિનશ્યતિ, બધા જ ધનનો નાશ થશે. માટે મિત્રો, આપણા શાસ્ત્રોમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેલું છે કે જે તમે કમાઓ તે મિત્રો પોતાના મહેનતથી, પોતાના પરિશ્રમથી ધન કમાવાનો મિત્રો પ્રમાણિકતાથી પ્રયત્ન કરજો. નહીતર એ ધન મિત્રો 10 વર્ષ સુધી તમને આનંદ આપશે. 11મા વર્ષથી એ બધું જ ધન એ તમારું નાશ